હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે એવું છે, આજે મંડપ છે અને સાંજે આપણે રાસ ગરબામાં જવાનું છે અને મિશ્રીના સ્કૂલે પણ જવાનું છે. તો બહુ બધું કામ છે એમાં. રાતે 3 વાગે નીકળવાનું છે ને તો પેકિંગ પણ અત્યારે જ કરવી પડશે, કારણ કે રાસ ગરબામાં કાલ લેટ થઈ જશે આજ રાતે. તો ભાખરી ખાવા બે ગયા બા. જય શ્રી કૃષ્ણ. કેમ હળવે બોલો, એમ ન કહેતા મોઢું આવી ગયું. મારે નથી સાંભળવું એ હવે. પુષ્પા કરો એકવાર, પુષ્પા કરો. પીસીપ કે સામને ઝૂકી ગઈ કરો તો. પિંકુ પણ આ ભાખરી ખાવા બે ગઈ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાખરી ખાવા. અત્યારે સવારમાં અવાજ ન નીકળે મારી સિવાય. રાગડો દાણા હું એ ચાલુ એમ છું. બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. જો મિશ્રીને ભણવા જવાનું છે. મિશ્રીને ભણવા જવાનું એટલે જો દ્રાક્ષ ખાતી જાય છે, બદામ ખાતી જાય છે અને ઓલું કરતી જાય, પણ આમાં એને ઉતરતું નથી કઈ. ઉતરે છે કઈ? શું ઉતરે છે? ઉતર્યો. અને મમ્મી જો શાક બનાવ્યું, શાક આદુ પડતી લાગે છે. હળદર છે. હળદર છે. જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારમાં તો બેઠા બેઠા હળદર સુધારવા. આંબા હળદર કે ઈ? હા, આંબા હળદર. અને આંબા હળદર કેમ કહેવાય? કેરી જેવો સ્વાદ આવે ને એવું છે, એટલે આંબા હળદર. સમજાઈ ગયું. ઓકે. આ હળદર ની ઓલી હળદર અલગ અલગ આવે ખાવાની. એ પીળી ખવાય ને બેટા, એ હમ યાની કરતા બધું ગુણકારી, પણ બધાને ઈ ભાવે ની છે. ધરીમી લાગે એનો સ્વાદ આની જેવો ન લાગે, ઠીક. એટલે બધા ન ભાવે. મને તો એ બહુ ભાવે રોટલા હારે. ઓકે. ને ઈશાને અમારી તો ન કરી નથી ભાવતું. મને આ ભાવે વાઈટ. ઠીક. વ્હાઈટ હળદર ભાવે, ઓલી નો ભાવે, પીળી તો નામની નો ભાવે. ઓકે. મમ્મી બીજા ને એવું જ ભાવે, રોટલો ન ભાવે. જા હે તો લેવાના છે બીજના. આમ જો મારે કાંઈ પાછી ઈશા ધમકી મારતી જાય. મારે કાંઈ કેવું ન પડ્યું, એમનો મેં કહી દીધું. બોલો એમને જાણે હું આખો દિવસ પીઝા ખાતી રોજ રોજ. પણ તઈ ટાઈમ પીઝા મળે તો ઈશા પીઝા ખા. અરે ના, ઈ તો ક્યારેક હોય કેવાનું. આ બધાને દાંત કાઢવાનો હોય, પછી પેટમાં દુખે. મને કેટલા દિવસ થા દુખે. મેં તો અમને કોઈ કીધું પેટમાં દુખે પણ દવાખાને જાય નહીં, પછી દુખ્યા જ કરે ને. એમાં શું છે? તોય કાલ રાતે શું કે ખબર છે? હાલો ભૂખ લાગી મને એમ. એમ નથી દાલો બહાર જઈએ એવું નથી. મમ્મીને છે ને પેટમાં દુખે ને તો દવાખાને ન જાય, ઘરે ઘરે પડી રે. સાચી વાત છે. હાલો આપણે મારે ખાતે જવાનું છે, એટલે હું ખાતે જાઉં ફટાફટ, કેમ કે બહુ લેટ થઈ જાય છે અને ખાતે બહુ બધું બરો કામ છે. કામ પૂરું થાય નથી, મારે બહુ બધું પેન્ડિંગમાં કામ હાલે છે. જો અત્યારે સ્કૂલ આવી ગયા ને પારસ આપણે રસ્તો કેવો ભૂલી ગયા હતા. તો હું લોચા ચડી ગયું હતું કામકાજ. અમારું કામકાજ થોડુંક લોચાવાળું છે. લોચે ચડી ગયા હતા. કાંઈ વાંધો નહીં. મિશ્રીના સ્કૂલેમાં આવી ગયા છીએ. અત્યારે આપણે શું કરવાનું છે? બધી વાલીઓને સમજાવજો, મોટા કરવા એવું છે. તો એવું બધું છે. તો ચાલો આપણે આગળ જઈએ, મળવી તમને બધું બતાતા રહે. કારણ કે મિશ્રીને એ તો ધીરની તો ભણવાના સ્ટુડન્ટ નથી અલાઉડ, એટલે જો આપણે આમાં બેસવાનું છે. પરસને ઉતારો કેટલી વહી ગઈ. તમારા જાય અહીંયા જોવાનું. હે લોસો થઈ ગયો ને? હે પેન લાવવા નથી ને પેન અમને ભૂલી ગઈ છે. કરવાનું હતું, પણ સમયની પાબંદીના લીધે સર સવારના અહીંયા છે. તમારા બાળકો માટે થઈને શનિવાર અને મંગળવાર ધર્મસર કાયમ માટે આવે છે. ત્યારે તો છે ને આપણે ગયા તા નથી. અત્યારે સ્કૂલની બહાર નીકળી ગયા. પારસની ગાડી આમ છે મૂકી છે ને તો લઈને આવે છે. સેમિનાર હતો અત્યારે, તો બધું સમજાવતા હતા આપણે એની રીતે બધા. તો જો અત્યારે પારસ ગાડી લઈને આવે એટલે ઘરે જવું, કારણ કે અત્યારે વાગી ગયા છે 3:30 થઈ ગયા, એટલે ઘરે જવું પડશે ને તડકો બહુ છે. ચાલો પારસ મેડમ, પેટનો ખાડો નહીં પૂરવો પડે. હા, તો ચાલો હવે અમે જઈએ ઘરે, કારણ કે થઈ ગયું છે બહુ લેટ. બહુ શીખ્યા બહુ શીખ્યું. કા મજા આવી ગઈ ને? મને તો ધ્યાન ધરવાનું કીધું ને તો હું તો એમ થતું હમણાં પડી જાય. અત્યારે પોગી ગયા છે મંડપમાં. મિક્સ ભાઈને લઈ જવાનું હતું દેવાંશને. તો
કે અમારે હે મામેરા ભરી લીધા કે બાકી હા તે કાંઈ નહીં હાલો અત્યારે જો મામેરું લઈને આવે છે પિંકુ મારે પેલા પહોંચી ગઈ હે પિંકુ માંડવે આવું હતું ને તો પિંકુ અગાવે કારણ કે સેમિનારમાં તો તમારે થયું થઈ ગયું લેટ તો અત્યારે મામેરું આવે ચાલો તમને બધા તો અત્યારે જો આપણે પીઠી રસમ કરવાની તો પીઠી રસમ શરૂ થઈ ગઈ પાયલ સ્માઈલ કર રાજાને હાલત તો જો કરી પીઠ લગાવીને મોઢા ફૂકો કાઢ નાખ તો અત્યારે આમ જો બધા જમવા બેસી ગયા છે અહીંયા જો બહુ ડાયરો બેસી ગયો જમવા બા પણ આવી ગયા છે માથે બાંધીને બા ટાઈટ જ નથી તો કૃપાલી ખાજે હો હા કાકી પણ આવી ગયા છે હે ટાઈટા 600 બફારો થઈ ગયો છે એવું બધું છે તો એટલે જમી લીધું જો તો જો માંડવે ગયા હતા ને માંડવેથી આવી ગયા નથી રાસ ગરબા છે તો રાસ ગરબા માટે હું થઈ ગઈ છું રેડી તો મેં ચણિયા ચોળી જો આવી પહેરી છે કેવી લાગે છે મને જરાક કોમેન્ટ કરી દેજો ને અને મિશ્રી પણ રેડી થઈ ગઈ છે મસ્ત મજાની તો ચાલો હવે આપણે જવું છે રાસ ગરબામાં મેં તો સિમ્પલ લુક લઈ લીધો છે કારણ કે મને આવું તેવું લેવું ગમે નહીં તો સિમ્પલ લુક લઈ લીધો છે અને ચણિયા ચોળી પણ સિમ્પલ જ પહેરી લીધી છે આપણે તો ચાલો ફટાફટ આપણે જાવી મસ્ત મજાની ચણિયા ચોળી પહેરી લીધી આ કલર મારા ઉપર સૂટ થાય છે કે નહીં મને નથી ખબર મને કોમેન્ટ કરી દેજો તો ચાલો આપણે હવે રાસ ગરબામાં જઈ ત્યાં જઈને મળવી સેલિબ્રેશન થઈ રહ્યું છે અહીંયા મંત્ર હેપી બર્થડે ટુ મંત્ર હેપી બર્થડે ટુ યુ તો જો મંત્રનો બર્થડે ઉજવીને આપણે મંચુરિયમ હતું નાસ્તામાં મંચુરિયમ ખાઈને આવી ગયા છે ઘરે આવી ગયા તો ચાલો હવે સુઈ જેવી કાલે મળીશું આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ